ની જે સેવા કરે છે ને સપૂતોને વધારે બેનોને મારે શું કહેવાનું કે છોકરાઓને છે ને થોડું કઠોર બનાવો, શરીરથી કઠોર બનાવો, હૃદયથી કોમળ બનાવો. આ દેશનો સંતાન એવો હોવો જોઈએ ટાઢ તડકો ને વરસાદ વેઠી શકે, શરીરથી કઠોર હોવો જોઈએ, હૃદયથી કોમળ હોવો જોઈએ. એની પાસે કાંઈ સંપત્તિ થાય તો એ રાષ્ટ્ર માટે, કોઈ ગરીબ માટે, કોઈ ધર્મ માટે, કોઈ ગાય માટે, કોઈ ગરીબ માવતરની દીકરી માટે, કોઈ ગરીબના છોકરાના અભ્યાસ માટે વાપરી શકે એવો હૃદયથી કોમળ હોવો જોઈએ અને શરીરથી કઠોર હોવો જોઈએ. ગમે એવી ટાઈટ તડકો વેઠી શકે. આ તો જરા કે ટાઈટ આવે, નહીં જા બેટા ઠંડી, નહીં જા બેટા બારીશ, આને રાખવો ક્યાં? હે એટલે એક મને યાદ આવે છે, બે કડી ગાવ અને આમાં શું છે પૈસા નાખવાના, જો આમાં બેઠા. પછી મારા હનુમાન ચાલીસા બધું ગભરાવું છે ભાઈને. જોકે વિપુલ પટેલના દીકરાની વહુને છે ને દીકરી તરીકે સ્વીકારતા શીખી જાય અને મા તરીકે દીકરી છે ને હાહુને મા તરીકે સ્વીકારે. હજી ઘણી બહેનો મોટી ઉંમરની હાહુ હોય ને એ હજી વહુનો વાક કાઢે. મારી જેવી ધોઈને વહુની ન થાય તો તું ધોકાય વાકે. કેટલોક સમય ધોકાવે. એક દી તારે ઈ જ વહુને કહેવું જોઈએ બેટા અમારા કપડાં ધોઈ નાખો ને, કાં ધોવો નહીં. એટલે કે છે અપમાન ન કરવું, એક વૃદ્ધનું અપમાન ન કરવું, ઉંમર થઈ ગયેલી વ્યક્તિનું અપમાન ન કરવું. એ જેમ હાલે ને એમ આપણે હાલવું પડે. ઘણા બાબુ કે હાલો છે હાલો નહીં કે નથી હલાતું કે ત્યાં હું દોડે જાઉં છું તારી જેવડા હતા તે અમે દોડે જતા. અટાણે તમે માવો મસાલો ગુટકા વિમલ ઉછેલું કે ઓછી પસંદ માણેકસન ખાઈને થૂકો તો 10 ફૂટ છે તો થૂક જાય. આમ એનું એ શરીર થાકી જાય, થૂકવા જાવ તો પાસે પડે. હા, તમે જોવાની છો દાંત ભલે અટાણે કાઢો પણ 50 વર્ષ પછી હું તો નહીં હોઉં. ભલે ને અટાણે ગલગોટા જે બગાલ હોય, 50 વર્ષ પછી હું તો નહીં હોઉં. હશે જો હા થેપલા ટીકા થાય એટલે હા એ હું અને તું દાંત કાઢશે દાંતે નહીં હોય સીધું ભોણ 35 ફીટ નો થાય ભાઈ. એ ખોટું ને ભોણ. એટલે એ બહુ વિચારવા જેવું. એટલે ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા ન લાગે વા. પછી શરીર થાકી જાય થૂકવા જાવ તો કાં હોઠે છોટી જાય, કાં બાહે છોટી જાય, કાં કડીએ છોટી જાય અને હાવ શરીર સ્વામી થાકી જાય ને ગરફો કાઢવો હોત પડે. હમણાં એક છોકરાને બાપાને ખીજાતો મેં કીધું હું કામ ખીજાય? મને કે એના નાકમાંથી નકરી લાલ જ પડે છે, નકરા મારી બધી પાણી જ પીડા કરે. પણ મેં કે નાકમાંથી ક્યાંક ડીઝલ આવે, ચાલા 2 લીટર ભરી લે એમાંથી જ આવે. અને બહુ વિચારવાની વાત. હવે તો આપણે એટલા બધા ભગવાને સુખી કર્યા છે ને આ સુખને જાળવી રાખવાની જરૂર છે. આપણા મા બાપે ખૂબ દુઃખી થયા છે અને મીઠાનો કાકરો અને રોટલો ખાઈ અને આ જમીન રાખી છે. એટલે ઘણા છોકરા કે મારે રોજ છે એ બાપાને પૂછ, એ બારે પૂછ કેટલું વહું લાગ્યું છે. આ મોટી ઉંમરના બેનું છે 80-90 વર્ષના બેનું હોય, 80-90 વર્ષના વડીલો હોય એને હાથા ઓછા દુખે. અહીંની વાત નથી, આ તો હજારગાંવ ક્ષેત્રની વાત છે. 35-40 વર્ષની બેનોને અહીં જોઈન્ટ દુખ્યા કરે, ઓહો અહીંયા દુખે છે, કમર બહુ દુખે છે, ઓહો દુખશે. એ પણ દુખશે જ, કામ નહીં કરવાનું. જ્યાં કામવાળી જાજી આવતી હોય ને, કામવાળી આવી જોઈએ ને એનું બી સારી રોજી રોટી ન હાલે, પણ થોડું ઘણું આપણે કામ કરવું. જ્યાં જાજી કામવાળી આવતી હોય ને એ નોકરાની નરવી નરેડી જેવી બોસ બીમાં તો હજારગાંવ શેઠાનું છો. શેઠાણી જાજે ભાગે શું કે બેટા પછી વાળજે જરા કાંઈ બામ લગાવ ને, ઓહો દુખે છે, હવે તો હજ્જડ થઈ ગયું છે. થઈ જ જાય. લોટમાં હળો નહીં હમાય. ઘરવાળાને 2 ભાવે વધારે રોટલી અને 5 વર્ષ કહ મારીએ કહા નથી. હા, અડધી કલાક ફિઝિયોથેરાપીમાં જઈને 150 રૂપિયા દેવા જોઈએ. આપણી કાંઈ ના નથી, કાંઈ તકલીફ દેવા જોઈએ. પણ આ તો હાવ હાજે હારા હો, ત્યાં રાંધવા કરે 150 રૂપિયા 10 મિનિટ, અડધી કલાક 150. એમાં તો નહીં દેવા જોઈએ આપણે કહેવા તો. પણ ઘીરે કંઈક અઠવાડિયે આમ શિબિર માથે કપડાં નાખીને આમ ઢબાવણી આ ફોટું પૂરું પડી જાય, બધું હડડબમ થઈ ગયું છે. મારે કામ ન કરે, કામ કરવું જોઈએ. કામના કર્મ ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. પ્રાગટ્યથી માની સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો ઘોરો ખાધો ઇતિહાસમાં દાખલો નથી. અને આપણે વરસમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો અહીંથી જાય ત્યાં આરતીની ગોઠવણ કરી જાય તે રાજી હોય, પણ પછી શાંતિ થઈને 5 વાર ચાલુ થાય. ઓલી બાઈક અહીં જવું નથી જવું ને જગત ચાલી પડો.
ઈ તમે આલ્બમ લાવો પણ હું કહી દઉં 8માંથી ફોટો છે 8માંથી તો હજડ બમ થઈ ગયો સૌ ભાઈ હું જાય ફોટો પાડો સાહેબ એન્ટ્રી સેલ્ફી પોઈન્ટ છે ભલે ગયો નથી પાડે ભાઈ આમ હાલ ને બધા પાડે છે પણ નથી પાડો ભાઈ હાલ નહીં પાડો આ પાડો ગાડી ફિટ કરતા હોય તો કેવા આડથી ફરવા જવાનું હોય કેટલી ગોઠવણ કરી આખી જિંદગી જતી રહે 84 લાખ યોની ફરવાનો વારો આવશે માટે તૈયારી કાંઈક કરી લેજો સત્સંગ ભજન કરી લેજો નગર ભવ હારી જાવું આપણે આ બહુ વિચારવાનો મુદ્દો છે 8 દી કાયમ જવું હોય તો કેટલી તૈયારી કરી ઓલું લીધું ઓલું મારો નાવાનો સડ્ડો લીધો ઓલું પેલી બેટરી લીધી ઓલું વાયર લીધું કોડ લીધો અરે અહીંયા ભરાવો અહીંયા જો અહીંયા ઠેલો મૂકો અહીંયા મૂકી દો અરે એક ઠેલો અહીં મૂકો જો એવા બે માણા ફીટ કરે બધી ગાડી અને પછી જાય એ ચોથા દિવસે છેલ્લા મને વિખાવા અને પછી પાછા આવે ને તો એ ઠેલાની હાલત થાય તમે જોજો પેલી બાય તો છોકરો લઈને હોઈ જાય આવડા કે ઠેલા ઉતારો તો હું નથી ઉતારો મોજા હાજી અને ઓલો ઠેલા ઉતારતો પછી આમ ઘા કર્યા અને સોફામાં પડે ગાહડી પડે એમાં કોકો ખાતો 1000 ગાવ શેટાની વાત છે અહીં તો એમાં તમે કોઈ સોવે નહીં અને ઓલો આમ નિહાપો નાખે કોઈની નો જોવાય તો બાઈક કિશનમાં કોઈ તમારે ભેગું ન હોય તે કોની ભેગું જવું અને વળી 400 મહિના થાય ને ઉજળડા પાછા રૂજાઈ જાય પાછા ઉપડે એમાં મારો કહેવાનો હેતુ છે 4 દી નહીં 8 દી નહીં 4 દી જાઓ પણ જેવા આનંદથી જાઓ છો એવા જ આનંદથી પાછા આવો તો તમારું મારું દાંપત્ય જીવન મહાન બને તો દાંપત્ય જીવન મહાન બને 4 દી નહીં 2 દિવસ જ જાઓ